વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ પ્રોજેક્ટના માધ્યમથી આપણે સૌ ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે સૂચકાંક પ્રકરણની અંદર આપણે છઠ્ઠા ભાગમાં આજે થિયરીનો અભ્યાસ કરવાનો છે. સૂચકાંક સંદર્ભમાં થિયરીનો પોર્શન ઘણો બધો છે. હવે આ થિયરી સમજતી વખતે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે મોટા પ્રશ્નો તૈયાર કરતી વખતે એમાં નાના પ્રશ્નોનો સમાવેશ થઈ જાય છે. દરેકે દરેક વાક્ય જે પણ ગુણદોષ સ્વરૂપે, ગુણધર્મ સ્વરૂપે અથવા અન્ય કોઈ પણ સ્વરૂપે આપણે શીખી રહ્યા હોઈએ ત્યારે એના દરેકે દરેક વાક્યને બરાબર તૈયાર કરવાના છે, દરેકે દરેક ગુણધર્મને તૈયાર કરવાના છે. તો એના લીધે એના માધ્યમથી એમાંથી 1 માર્ક્સનો સેક્શન એ અથવા સેક્શન બીનો સવાલ પૂછાશે તો એ સવાલ તમને સરળતાથી તમે અસરકારક રીતે રજૂ કરી શકશો અને એ સવાલનો જવાબ તમે પરફેક્ટ આપી શકશો. તો એટલા માટે આપણે આજે સૂચકાંકની અંદર થિયરીનો આપણે અભ્યાસ કરીએ છીએ કે જેથી કરીને થિયરીની અંદર આપણે ઘણી બધી વસ્તુને આવરી લઈએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું સૂચકાંકના લક્ષણોની. તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો સૂચકાંકના લક્ષણો. એને યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું, જુદા તૂટસ્થ જુદા ભાષા. સ્ક્રીન પર જોઈ શકો છો આપ. જુદા જુદા એકમોની ચલ રાશિની કિંમતોમાં થતા ફેરફારો. તુ એટલે તુલનાત્મક માપ, ટ એટલે ટકાવારી ફેરફારો દર્શાવતું સાપેક્ષ માપ, સ એટલે સરેરાશના બધા લક્ષણો, જુદા જુદા એટલે જુદા સમયની પરિસ્થિતિની ગુણોત્તર દ્વારા સરખામણી, અને ભારી સરેરાશ માપ એટલે ભા અને સાપેક્ષ માપ હોવાથી મુક્ત છે એટલે સા. જુદા તૂટસ્થ જુદા ભાષા. જુદા તૂટસ્થ જુદા ભાષા આ સૂત્ર યાદ રાખીને આપણે સૂચકાંકના લક્ષણોને બરાબર યાદ રાખી શકીએ. જુદા જુદા એકમોની ચલ રાશિની કિંમતોમાં થતા ફેરફારો સરખાવી શકાય છે. તો આપણે સાપેક્ષ રીત અને નિરપેક્ષ રીતની વાત કરી હતી કે જેની અંદર ઘઉંના 2 ભાવને સરખાઈએ છીએ. તો 2 ભાવોની સરખામણી છે, 2015નો ભાવ અને 2018નો ભાવ. તો એ ભાવોના સંદર્ભમાં આપણે આ વસ્તુને સમજવાની છે કે એ 2 ગુણોત્તરોની સરખામણી કરી શકીએ છીએ, ટકાવારી માપન કરી શકીએ છીએ. ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો તુલનાત્મક માપ. તુલનાત્મક માપ એટલે બંનેની તુલના કરી શકાય એવું માપ છે. તુલનાત્મક માપ બંનેની તુલના કરી શકીએ છીએ. ઘઉં અને ચોખા, બાજરી અને જુવાર આવી કોઈ પણ 2 વસ્તુને આપણે ટકાવારીના માધ્યમથી એમાં કેટલો ટકાવારી ફેરફાર થયો, ભાવનો ફેરફાર થયો તે સરખાવી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજી વસ્તુ છે ટકાવારી ફેરફારો દર્શાવતું સાપેક્ષ માપ. તો સૂચકાંક ટકાવારીમાં દાખલામાં જોયું કે આપણે 125 સૂચકાંક આવ્યો, એમાંથી 100 બાદ કર્યા એટલે 25 વધ્યા. તો એ 25ને આપણે ટકાવારી સ્વરૂપે રજૂ કરીએ છીએ. તો એ ટકાવારી દર્શાવતું માપ છે. સૂચકાંકની વ્યાખ્યામાં જ એનો સમાવેશ થઈ ગયો છે કે 2 અલગ અલગ વસ્તુઓની એક જ વસ્તુઓની 2 અલગ અલગ સમય માટેની સરખામણી, ચલ રાશિની સરખામણીની સાપેક્ષ ટકાવારી દર્શાવતું માપ એટલે સૂચકાંક. તો એ સૂચકાંકની અંદર ટકાવારી ફેરફારો દર્શાવવાના છે. સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. સરેરાશ ઘણા બધા પ્રકારની અલગ અલગ સરેરાશો છે. ભારી સરેરાશો છે, ગુણોત્તર સરેરાશ છે, આવી અલગ અલગ સરેરાશ છે. તો એ બધી સરેરાશોના લક્ષણો સૂચકાંકની અંદર જોવા મળે છે. ધારો કે લાસ્પેરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક, ફિશરનો સૂચકાંક. તો ફિશરનો સૂચકાંક એ લાસ્પેર અને પાસેની મર્યાદાઓને દૂર કરે છે. તો ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક કહી શકાય છે. તો સૂચકાંકની અંદર દરેકે દરેક પ્રકારના તમામ સરેરાશોનો સમાવેશ થાય છે અને સરેરાશનું એક આદર્શ માપ સૂચકાંક છે અને એને આપણે ટકાવારી સ્વરૂપે દર્શાવીએ છીએ. એટલે ટકાવારી એ વધારે અસરકારક માધ્યમ બને છે. તો આ પ્રમાણે આપણે જઈએ તો જુદા જુદા સમયની પરિસ્થિતિની ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. જુદા જુદા સમયની પરિસ્થિતિ એટલે કે 2 અલગ અલગ સમય, 2015, 2018, 2016, 2020
આવા અલગ અલગ સમયની એક જ વસ્તુની આપણે ગુણોત્તર દ્વારા સ્ક્રીન પર જોઈ શકો છો, જુદા જુદા સમયની પરિસ્થિતિની ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. ગુણોત્તર દ્વારા સરખામણી એટલે સૂચકાંક એક આદર્શ ગુણોત્તર છે. ભારિત સરેરાશ અને ગુણોત્તર સરેરાશ આ બંને એમાં સમાવિષ્ટ છે. ગુણોત્તર સરેરાશ દ્વારા જે સરખામણી થાય છે એ સરખામણીના કારણે આપણને સૂચકાંકના સંદર્ભમાં આપણને સાચું માર્ગદર્શન મળે છે. તો એ ગુણોત્તર દ્વારા સરખામણી કરનારું પરિબળ છે, એ પણ એક અગત્યની બાબત છે. ત્યારબાદ ભારિત સરેરાશ માપ છે. તેમાં વસ્તુને ભાર આપવામાં આવે છે. ભાર એટલે કે એનું મહત્ત્વ. ધારો કે રોજિંદા વપરાશની અંદર ઘઉં અને ચોખાનું મહત્ત્વ વધારે હોય, ખાંડ અને તેલનું મહત્ત્વ ઓછું હોય. મહત્ત્વનો સંદર્ભ એવો છે કે જે જરૂરી વસ્તુ છે એ જરૂરી વસ્તુને આપણે વધારે ભાર આપીએ છીએ. જે જરૂરી બાબતો છે એને વધારે ભાર આપીએ છીએ. એ ભાર એક આંકડામાં દર્શાવી શકાય છે, એટલે એ ભારિત સરેરાશ માપ છે. ત્યારબાદ સાપેક્ષ માપ હોવાથી એકમથી મુક્ત છે. આપણે સૂચકાંકના દાખલા ગણ્યા તો એ દાખલાની અંદર છેલ્લે ક્યાંય આપણે એમને અંદર ટકાવારી કે એકમ, લીટર, મીટર આવું ક્યાંય કશું લખ્યું નથી. 125.72 સૂચકાંક આપણને મળ્યો છે તો 125.72 જ જવાબ લખ્યો છે. આપણે એની પાછળ કોઈ પણ એકમો લખવાનો પ્રયત્ન નથી કર્યો, એટલે એનો મતલબ એ થયો કે એ એકમથી મુક્ત છે. તો સૂચકાંક જે છે એ એકમથી મુક્ત માપ છે. તો જુઓ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકના તમામ લક્ષણો છે. એને યાદ રાખવાની પદ્ધતિ પણ મેં તમને આપી. જુદા તૂટસ્થ, જુદા ભાષા, જુદા જુદા એકમો, તુ એટલે તુલનાત્મક માપ, ટ એટલે ટકાવારી ફેરફારો દર્શાવતું માપ, સ એટલે સરેરાશના બધા લક્ષણો, જુ એટલે જુદા જુદા સમયની પરિસ્થિતિ, ભા એટલે ભારિત સરેરાશ અને સાપેક્ષ માપ એટલે સા. તો આ રીતે તમે સૂત્ર દ્વારા તમે સરળતાથી સૂચકાંકના લક્ષણોને યાદ રાખી શકો છો. તો સૂચકાંકના લક્ષણો જોયા પછી આપણે નવા પ્રશ્ન તરફ આગળ જઈએ. તો ફિશરનો સૂચકાંક આદર્શ શા માટે છે, અથવા ફિશરના સૂચકાંકના ગુણધર્મો. ફિશરનો સૂચકાંક જે લાસ્પેર અને પાસેના સૂચકાંક પછી ગણવામાં આવે છે એ શા માટે આદર્શ છે એ સ્વરૂપે, અને બીજી રીતે પૂછવું હોય તો ફિશરના સૂચકાંકના ગુણધર્મો જણાવો. આ બંનેમાંથી ગમે તે સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સનો પ્રશ્ન સેક્શન સીમાં પૂછી શકાય. અને એ સેક્શન સીની અંદર એ પ્રશ્ન પૂછાય એટલે એ પ્રશ્નના સંદર્ભમાં તમારે જેના 4 મુદ્દા જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુદ્દાઓને આપણે દર્શાવવા પડે. ટોટલ 5 મુદ્દાઓ છે. એ મુદ્દાઓને યાદ રાખવાના છે. એમાં સૌથી પહેલાં સૂચકાંકની રચનામાં આધાર વર્ષ અને ચાલુ વર્ષના ભાવ તથા જથ્થાને ધ્યાનમાં લેવાય. અહીં વિદ્યાર્થી મિત્રો ફિશરમાં આપણે શું કરવાનું છે, P1, Q1, P0, Q0 આ 4 વસ્તુનો સમાવેશ ફિશરના સૂચકાંકમાં અને ફિશરના સૂચકાંકની અંદર આપણે એ વસ્તુની ગણતરીને લક્ષમાં લેવાની છે. ખાલી Q0ના આધારે અથવા ખાલી Q1ના આધારે આપણે ગણતરી નથી કરતા. એટલે અહીંયા બધા જ માપને ધ્યાનમાં લઈએ છીએ, એટલે એ આદર્શ છે. આદર્શ હોવાનું કારણ શું છે, તો એ એટલા માટે આદર્શ છે કે તેમાં બધી જ વસ્તુ બંને વર્ષના આધાર વર્ષ અને ચાલુ વર્ષના ભાવ અને આધાર વર્ષ અને ચાલુ વર્ષના જથ્થાને આપણે ધ્યાનમાં લઈએ છીએ. બીજી વસ્તુ સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. સમય એટલે આધાર વર્ષ અને ચાલુ વર્ષ, પદ એટલે Q1 એકબીજાની છેદમાં આવશે, Q0 એકબીજાના છેદમાં આવશે. એટલે પદ સ્વરૂપે પણ આપણે એનું સમાધાન થાય છે, સમય સ્વરૂપે બી સમાધાન થાય છે. એટલે સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરે છે અને એ પ્રમાણે ફિશરનો સૂચકાંક આદર્શ છે. ત્યારબાદ લાસ્પેર સરેરાશ અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. લાસ્પેર અને પાસે. લાસ્પેરના સૂચકાંકમાં શું છે વિદ્યાર્થી મિત્રો, તો એનું સૂત્ર છે IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો લાસ્પેરના સૂચકાંકમાં Q0નો ઉપયોગ છે અને પાસેના સૂચકાંકમાં IP બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. એટલે કે એમાં Q1નો ઉપયોગ છે. લાસ્પેરમાં આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લીધો છે, પાસેની અંદર ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લીધો છે. તો બંને જથ્થાને ધ્યાનમાં લીધા છે, પરંતુ ફિશરની અંદર આપણે બંનેને સમાવિષ્ટ કર્યા છે. એટલે લાસ્પેરની મર્યાદા Q1 નથી એ મર્યાદા, અને પાસેની મર્યાદા Q0 નથી
એ બંનેની મર્યાદાઓને દૂર કરનારું એક આદર્શ માપ જે છે એ ફિશરનો સૂચકાંક છે અને એ ગુણોત્તર મધ્યક છે. બંનેનો ગુણાકાર થાય છે. આઈએલ અને આઈપીનો ગુણાકાર કરવાનો છે અને એ ગુણાકાર કરીને એ ગુણોત્તર મધ્યક સ્વરૂપે રજૂ થાય છે. તો લાસ્પેરનો સૂચકાંક અને પાસેના સૂચકાંકને ગુણોત્તર મધ્યક હોવાથી એ આદર્શ સરેરાશ છે. ત્યારબાદ લાસ્પેર અને પાસેના સૂચકાંકના દોષોને સંતુલિત કરે છે. આગળ હમણાં જ આપણે ચર્ચા કરીએ એની જે મર્યાદા છે એને દૂર કરનારું પરિબળ છે. બંનેનો સમાવેશ થાય છે, બંનેની મર્યાદાઓ દૂર થાય છે અને એટલા માટે એ દોષોને સંતુલિત કરે છે, બંનેની મર્યાદાઓને દૂર કરે છે. એટલા માટે એ આદર્શ સૂચકાંક કહી શકાય. સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે, ક્યાંય કોઈ પક્ષપાત નથી. લાસ્પેરમાં પક્ષપાત છે Q1 નથી લીધો અને પાસેમાં પક્ષપાત છે Q0 નથી લીધો. તો આવા પ્રકારનો કોઈ પક્ષપાત એમાં જોવા નથી મળતો. તો એ પ્રકારનો સૂચકાંક જે છે એ લાસ્પેર અને સૂચકાંકની મર્યાદાને દૂર કરે છે. એટલા માટે ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક છે. ફરી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ફિશરનો સૂચકાંક આદર્શ શા માટે છે. તો એના બધા મુદ્દાઓને આપણે લક્ષમાં લીધા છે. તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે અને પરીક્ષાની અંદર એ પ્રમાણે તમારે મુદ્દાઓને લખવાના છે. તો તમને થિયરીની અંદર પૂરેપૂરા માર્ક્સ વિદ્યાર્થી મિત્રો મળી શકે. એટલે ખાસ આ બાબતને લક્ષમાં રાખીને આપણે આગળ વધીશું. ફિશરનો સૂચકાંક આદર્શ શા માટે છે અથવા ફિશરના સૂચકાંકના ગુણધર્મો જણાવો. વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નને અલગ અલગ રીતે પૂછવામાં આવે તો તમારે એ પ્રશ્નને સમજવાનો છે અને પ્રશ્નને સમજીને એને અનુસરવાનું છે. એ પ્રશ્ન શું કહેવા માગે છે, આપણી પાસેથી પરીક્ષક એટલે કે પરીક્ષામાં પ્રશ્ન પૂછનારે શું અપેક્ષા રાખી છે, એની અપેક્ષા પ્રમાણે આપણે જવાબ લખીએ તો આપણને માર્ક્સ મળી શકે. એટલે ખાસ એ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે કે કઈ રીતે પ્રશ્ન પૂછાય, એને ફેરવીને બીજી રીતે પ્રશ્ન પૂછવાની રીત કઈ હોઈ શકે, એની વાક્યરચના કઈ રીતે બદલાઈ શકે અને એ પ્રમાણે જો તૈયાર કરીએ તો કોમર્સની અંદર, કારણ કે આ પ્રશ્ન આપણા વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનના ચેપ્ટરમાં બી આપણે પ્રકરણમાં બી ધ્યાન રાખવા પડશે. પછી અર્થશાસ્ત્રની અંદર પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે આ બધા વિષયોની અંદર કોઈ એક જ પ્રશ્નને ફેરવીને પૂછવાની મેથડ જે છે એ જો આપણે બરાબર સમજ્યા હોઈશું તો આપણને પરીક્ષામાં કોઈ વાંધો નહીં આવે. કારણ કે આપણે પ્રશ્નનું અર્થઘટન જો બરાબર કરીશું, આપણને ફાયદા માગ્યા છે તો આપણે ફાયદા જો સમજી લઈશું તો એ આપણે સમજીશું સાચું તો લખીશું સાચું અને લખીશું તો આપણને માર્ક્સ મળશે. તો ફાયદા પૂછ્યા છે તો ફાયદા લખવાના છે, પણ ફાયદાને કોઈ અલગ સ્વરૂપે વિધાન સ્વરૂપે પૂછ્યું હોય અને જો આપણે સમજી ના શકીએ તો એ સંજોગોની અંદર આપણે એનું અર્થઘટન ખોટું કરીએ તો આપણે લખવાની અંદર પણ ભૂલ કરીશું, મર્યાદા લખી નાખીશું અને ફાયદા માગ્યા છે તો બંનેમાં કોન્ટ્રાડિક્શન થશે અને એ સંજોગોમાં આપણો જવાબ ખોટો પડશે. તો આ બાબતને પણ ખાસ લક્ષમાં રાખવાની છે. શક્ય એટલો અમારા પક્ષે પ્રયત્ન કર્યો છે કે અલગ અલગ રીતે કઈ રીતે પૂછી શકાય, પણ એ બાબત આપણે પણ ધ્યાનમાં રાખવાની છે. તો આપણે નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો ફિશરના સૂચકાંક આદર્શ શા માટે છે એ બાબતને આપણે લક્ષમાં લીધી. તેના બધા જ મુદ્દાઓને હાઇલાઇટ કરી રહ્યા છીએ અને એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે સમજૂતી આગળ મેળવવાની છે. હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. તો આધાર વર્ષની પસંદગી કરતી વખતે શું ધ્યાન રાખશો અથવા આધાર વર્ષ કેવું હોવું જોઈએ. આધાર વર્ષની પસંદગી કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે અને આધાર વર્ષ કેવું હોવું જોઈએ એની આપણે વાત કરીએ છીએ. તો એ મુદ્દાઓને લક્ષમાં રાખીએ. આધાર વર્ષ કેવું હોવું જોઈએ અને આધાર વર્ષના મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે. તો આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ, નોર્મલ હોવું જોઈએ. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગ, મહામારીને ભૂકંપ જેવી કુદરતી આફતોથી મુક્ત હોવું જોઈએ. કુદરતી આફતો જે આપણે અલગ અલગ સ્વરૂપે કુદરત દ્વારા આપણને આફતો આવે છે એવી આફતોથી મુક્ત હોવું જોઈએ. કારણ કે એ સમય દરમિયાન ઘણા બધા ચેન્જીસ થઈ શકે. હવે એ સંજોગોમાં એ વર્ષને આપણે જો આધાર તરીકે, આધાર હંમેશા કેવો હોવો જોઈએ, આદર્શ હોવો જોઈએ. આપણે આપણી સરખામણી દરેક વિદ્યાર્થી તરીકે કરીએ છીએ તો ટકાવારી માટે આપણે આપણી સ્કૂલની અંદર જે સૌથી પહેલો નંબર આવતો હોય એની સાથે સરખામણી કરીએ. આદર્શ આપણો એ બને કે મારે એના જેટલા ટકા લાવવા છે, મારે એના જેટલા પર્સન્ટેજ લાવવા છે, તો એ આપણા માટે એક આદર્શ હોય જોઈએ. તો એ આદર્શ જે છે એ એવું વર્ષ હોવું જોઈએ કે જેમાં આ પ્રકારની કુદરતી આફતો ના હોવી જોઈએ. યુદ્ધ, બળવો, હુલ્લડ, તોફાનો અને હડતાળ જેવી માનવ સર્જિત આફતોથી મુક્ત હોવું જોઈએ. કુદરતી આફતો તો બરાબર છે જે કુદરત તરફથી મળે છે, પણ માનવ સર્જિત આફતો, યુદ્ધની પરિસ્થિતિ,
બે દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ હોય, બળવો, કોઈ એક સમાજ બળવો કરી રહ્યો છે, વિરોધ કરી રહ્યો છે, હુલ્લડ, કોમી રમખાણો, તોફાનો, હડતાળ, બધા કર્મચારીઓ ભાવ વધારો, પગાર વધારવા માટે હડતાલ પર ઉતરી જાય છે, તો આવા કોઈ પણ સંજોગો જે માનવ સર્જિત કહી શકાય એવી આફતો જો એ વર્ષ દરમિયાન હોય તો એનાથી પણ મુક્ત હોવું જોઈએ. ચૂંટણી, સત્તાપલટો જેવી રાજકીય ઉથલપાથલોથી મુક્ત હોવું જોઈએ. એ વર્ષ દરમિયાન ચૂંટણી આવી હોય, પહેલાં કોઈ એક પક્ષની સરકાર છે, પછી બીજા પક્ષની સરકાર આવી ગઈ, કોઈ એક પક્ષની સરકાર જતી રહેશે એટલે એની પોલિસી, એના નિર્ણયો બધા બદલાઈ જશે. તો એ બધાને કારણે ધંધા ઉદ્યોગ ઉપર અલગ પ્રકારની અસરો પડશે. તો એ રાજકીય ઉથલપાથલોથી પણ મુક્ત હશે. કોઈ એક સરકારે લોખંડ ઉપર ટેક્સ નાખ્યો હશે, બીજી સરકાર આવશે એટલે એ ટેક્સ માફ કરી દેશે, તો બંને સંજોગોની અંદર લોખંડ ઉદ્યોગને ઘણી બધી અસર પડશે. તો એ સંજોગોમાં એ રાજકીય ઉથલપાથલોથી પણ મુક્ત હોવું જોઈએ. ત્યારબાદ તેજી મંદીના પરિબળો એવી આર્થિક ઉથલપાથલોથી મુક્ત હોવું જોઈએ. તેજી અને મંદીના પરિબળો જે છે એ જો બહુ મોટા પાયા પર અસર કરતા હોય તો ભાવ વધારો, ફુગાવો આવી ઘણી બધી પરિસ્થિતિઓ પર અસર પડતી હોય છે. તો એ સંજોગોમાં એ આર્થિક ઉથલપાથલોથી પણ મુક્ત હોવું જોઈએ. એટલે આર્થિક બાબતોમાં પણ કોઈ જાતની રૂટીન પ્રમાણે જે ચાલતી હોય એ પ્રમાણે હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની દખલગીરી થઈ હોય અથવા કોઈ બીજા પરિબળો અસર કરી ગયા હોય એવું ના હોવું જોઈએ. પછી આધાર વર્ષ બહુ વધારે દૂરના ભૂતકાળના વર્ષનું ન હોવું જોઈએ. 2018ની સરખામણી કરી રહ્યા છીએ તો પછી આપણે 2010 કે 12 એ વર્ષને પસંદ કરીએ, પણ પછી આપણે બહુ દૂરનું 2001 સાથે 2018ની સરખામણી કરીશું તો પછી એ શક્ય નહીં બને. 2001ની પરિસ્થિતિ જુદી હતી, 2001ના સંજોગો જુદા હતા, 2001ના સમયગાળા દરમિયાન લોકોની માનસિકતા, લોકોના ખર્ચ બધી વસ્તુ અલગ હતી. અત્યારના સંજોગોમાં લોકોની પરિસ્થિતિ, લોકોના ખર્ચ અલગ છે. એ સમયે ટેલિફોન એ મોશોકની જરૂરિયાત ગણાતી હતી, અત્યારે ટેલિફોન જીવન જરૂરી જરૂરિયાત ગણાય છે. તો એ બંને સંજોગોમાં ઘણો બધો ડિફરન્સ હોય. એટલા માટે બહુ દૂરના વર્ષોને, ભૂતકાળના વર્ષોને આપણે સરખામણી કરી ન શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો 6 મુદ્દા બરાબર ધ્યાનથી સમજવાના છે. આધાર વર્ષ કેવું હોવું જોઈએ, એટલે આધાર વર્ષના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછાય છે તો એ મુદ્દાઓને બરાબર ધ્યાનથી સમજવાના છે અને મુદ્દાઓ લખવાના છે. તો આ પ્રમાણે મુદ્દાઓને તૈયાર કરવાના છે. ત્યારબાદ આગળની વાત કરીએ તો અચલ આધારની રીત. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અચલ આધારની રીતને ફરીથી એકવાર રિમાઇન્ડ કરીએ. અચલ આધારની રીતમાં શું હતું કે આધાર વર્ષ કોમન હતું. આધાર વર્ષ એક અચલ હતું, સ્થિર હતું. એક જ વર્ષ 2008ના વર્ષને આધાર તરીકે લો એવી દાખલામાં સૂચના હતી અને એ સૂચનાને આધારે આપણે દાખલો ગણતા હતા. તો આ અચલ આધારની રીત, જેનો આધાર સ્થિર છે, એના ગુણદોષ પૂછવામાં આવ્યા છે, ગુણદોષ જણાવવાના છે. તો એનો સૌથી પહેલો ગુણ કે આધાર વર્ષની કિંમત સ્થિર હોવાથી ગણતરીમાં એક સૂત્રતા જળવાય છે. બધાના છેદમાં સમાન કિંમત હોવાથી બધાની સરખામણી કોઈ એક ચોક્કસ કિંમત સાથે થાય છે, તે એક સૂત્રતા જળવાય છે. બીજી, ચલની લાંબા ગાળાની સરખામણી માટે પણ ઉપયોગી છે, કારણ કે આપણે અચલ આધારમાં જે વર્ષ નક્કી કર્યું છે એની અલગ અલગ વર્ષો સાથે સરખામણી કરી છે, એટલે બહુ લાંબા ગાળાની સરખામણી પણ શક્ય છે. સમજવામાં સરળ છે. અચલ આધારની રીત સમજવામાં બહુ સરળ છે. કોઈ એક જ વર્ષને આધાર તરીકે લેવાનું છે એટલે છેદમાં એ જ વર્ષ લેવાનું છે, ગુણ્યા 100 કરવાના છે. ખાલી ઉપરનો આંકડો બદલાતો જશે અને બાકીના બધા આંકડા સમાન રહેશે. સમજવાની દ્રષ્ટિએ પણ સરળ છે. અને સમયના સમગ્ર ગાળા માટે આધાર વર્ષ અચલ રહે છે, એટલે કે સ્થિર રહે છે. અચલ એટલે કે સ્થિર રહે છે. આધાર વર્ષ સમાન રહે છે, જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન આવતા નથી. તો આ સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગુણની વાત કરી. હવે આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન બનાવી શકે કે કઈ રીતની અંદર લાંબા ગાળાની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે. તો આપણે એનો જવાબ અચલ આધારની રીત કહી શકીએ. સમયના સમગ્ર ગાળા માટે રીતમાં આધાર વર્ષ અચલ રહે છે, તો એનો જવાબ આપણે અચલ આધારની રીત કહી શકીએ. આમ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, આપણે સવાલને યાદ રાખવાનું છે અને જવાબને પણ યાદ રાખવાનો છે. આપણો સવાલ કયો છે અને જવાબ કયો છે એ બંનેને લક્ષ્યમાં રાખીને આપણે જો સમજૂતી મેળવીશું તો પ્રશ્નના સંદર્ભમાં આપણને જવાબ અને જવાબના સંદર્ભમાં આપણને પ્રશ્ન, આ બંને વસ્તુ મળી શકશે. આપણે જે સવાલ પૂછ્યો છે, મેં તમને હમણાં જ કીધું એમ, 1 માર્ક્સના ઘણા બધા ઓબ્જેક્ટિવ પ્રશ્નો સેક્શન બી અને સેક્શન એમાં જે પૂછાય છે એના માટે આવી મોટી થિયરી જો બરાબર તૈયાર કરવામાં આવી હોય તો એને આધારે આપણને જવાબો મળે.
તો મોટી થિયરી તૈયાર કરશો તો આપોઆપ તમને એના નાના નાના પ્રશ્નો તમને મળી જશે કે લાંબા ગાળાની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે. તો અચલ આધારની રીત. સમયના સમગ્ર ગાળા માટે આધાર વર્ષ અચલ રહે છે તો કઈ રીતમાં? તો અચલ આધારની રીત. તો આવી રીતે પણ પ્રશ્નો પૂછવામાં આવે તો એ સમયે તમારે વિવેક બુદ્ધિથી મોટી થિયરીને યાદ રાખીને પછી જવાબ લખવાનો આવે. તો અચલ આધારની રીતના ગુણની વાત કરી. હવે આપણે અચલ આધારની રીતના દોષની વાત કરીએ. તો અચલ આધારની રીતના ગુણ દોષ, એના ગુણ જોયા. હવે આપણે એના દોષ જોઈશું. તો પહેલો દોષ જે છે એ ગ્રાહકની રુચિ, ફેશન અને ટેવમાં ફેરફાર થાય છે અને નવી વસ્તુને સમાવી શકાતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ વાત કરીએ મોબાઈલ 2001ની અંદર મોબાઈલ મોજશોખની જરૂરિયાત હતી અને અત્યારના સંજોગોમાં મોબાઈલ જીવન જરૂરિયાત છે. ગ્રાહકોની રુચિ, 10 વર્ષ પહેલાં ગ્રાહકોની રુચિ ફેશન ટેવમાં ફેરફાર હતો. પહેલાંની પરિસ્થિતિ જુદી હતી, અત્યારની પરિસ્થિતિ જુદી છે. તો આ બધી વસ્તુ એમાં આપણે બંનેની સરખામણી કરીએ છીએ ત્યારે આપણે નવી વસ્તુને એમાં સમાવી શકતા નથી. તો એ સંજોગોની અંદર આપણે સરખામણી બરાબર નથી કરી શકતા. 2001ની અંદર જે વસ્તુ હતી એ જ વસ્તુના ધ્યાનમાં રાખીને 2018ની વસ્તુઓ લેવામાં આવે છે. 2018માં આપણે કોઈ નવી વસ્તુને આપણા લિસ્ટમાં દાખલ નથી કરી શકતા, નવી વસ્તુને સમાવી શકતા નથી. એ સૌથી મોટી મર્યાદા છે, કારણ કે એ સમયને પરિસ્થિતિના સંજોગો અલગ હતા, અત્યારની વર્તમાન પરિસ્થિતિ સંજોગો અલગ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, સામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ મેળવવું મુશ્કેલ છે. આપણે આધાર વર્ષ કેવું હોવું જોઈએ એની આદર્શ લક્ષણોની વાત કરીએ આપણે, પણ એવું વર્ષ ખરેખર શક્ય છે કે જેની અંદર કોઈ પણ વર્ષ, કોઈ એક જ વર્ષની અંદર જ્યાં કુદરતી આફત પણ ન આવી હોય, માનવસર્જિત આફતો પણ ન આવી હોય, રાજકીય ઉથલપાથલ પણ ન આવી હોય, આર્થિક ઉથલપાથલ પણ ન આવી હોય, આવું સામાન્ય વર્ષ આપણને ક્યારે મળી શકે? અને એવું સામાન્ય વર્ષ દરેક સમષ્ટિને લાગુ પડી શકે ખરું? ભારતની વાત કરીએ તો ભારતના આટલા બધા રાજ્યો છે, આટલા બધા રાજ્યોની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ, આટલા બધા જગ્યાએથી ગમે તે કોઈ એક જગ્યાએ કંઈક ને કંઈક પરિસ્થિતિમાં પ્રોબ્લેમ થયો હોય. કોઈ એક બે રાજ્યોની અંદર ધરતીકંપ આવ્યો હોય, કોઈ એક બે રાજ્યોની અંદર અતિવૃષ્ટિ અનાવૃષ્ટિની પરિસ્થિતિ ઊભી થઈ હોય. તો ભારતના સંદર્ભમાં કોઈ એક સામાન્ય વર્ષ આપણને મળવું બહુ અઘરું છે. ક્યાંક ને ક્યાંક દરેકે દરેક સંજોગોમાં કોઈક રાજ્યમાં ચૂંટણી થઈ હોય, કોઈક રાજ્યમાં આર્થિક ઉથલપાથલો થઈ હોય, તો એ સંજોગોની અંદર આપણને સામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ મળવું બહુ અઘરું છે. આપણે આ જ વર્ષની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમે જો સમજી શકો છો, 2020ને આપણે આધાર વર્ષ તરીકે લઈ શકીએ. 2020 પછી કોઈ વર્ષોની સરખામણી કરવી છે તો આપણે 2020ને આધાર વર્ષ તરીકે લઈ શકીએ? ન લઈ શકીએ, કારણ કે લોકડાઉનના કારણે ઘણા બધા ધંધા ઉદ્યોગો પર અસર પડી છે. ઘણા બધા ધંધા ઉદ્યોગો બંધ રહ્યા છે અને ધંધા ઉદ્યોગ ચાલુ થયા પછી એને રેગ્યુલર રૂટીનમાં આવતા થોડો વધારે સમય લાગશે. જે કર્મચારીઓ કે કામદારો બહારગામ જતા રહ્યા છે, પોતાના વતનમાં જતા રહ્યા છે, એ લોકો ડરના કારણે હજી સુધી આવી શકતા નથી. તો એ લોકો ક્યારે પાછા આવશે, ક્યારે ધંધા ઉદ્યોગ ધમધમશે, ક્યારે ધંધા ઉદ્યોગમાંથી આવક ઉપાર્જિત થશે અને એ ઉઘરાણી, ત્યારબાદ ઉત્પાદન, આ બધા પ્રશ્નોમાંથી ક્યારે બહાર નીકળીશું? તો એ બધી વસ્તુને આપણે લક્ષમાં લેવી પડે. તો એ સંજોગોમાં આપણે 2020ને આધાર વર્ષ તરીકે ન લઈ શકીએ. તો આપણે સામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ જે મેળવવાનું છે એ ખૂબ જ અઘરું કામ છે. ત્યારબાદ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, ત્રીજી વસ્તુ, ટૂંકા ગાળાના ફેરફાર માટે આ રીત ઉપયોગી નથી. આપણે આગળના વર્ષો જે છે એ વર્ષોની સાથે આપણે સરખામણી નથી કરતા, પણ દૂરના વર્ષો સાથે સરખામણી કરીએ છીએ. એટલે કે આપણી સરખામણી લાંબા ગાળા માટે થઈ જાય છે, ટૂંકા ગાળા માટે નથી થતી. ટૂંકા ગાળાની સરખામણી માટે આપણે આ રીતનો ઉપયોગ નથી કરી શકતા. અચળ આધારની રીત લાંબા ગાળાની સરખામણી કરે છે 2008ની 2018 સાથે, 2008ની 2017 સાથે, 2008ની 2020 સાથે. આવી સરખામણી જ્યારે કરવામાં આવે છે ત્યારે ખૂબ જ લાંબા સમયની, લાંબા ગાળાની સરખામણી થાય છે. ત્યારબાદ પસંદગી પામેલ વસ્તુની ગુણવત્તામાં ફેરફાર જોવા મળે, તેમના ભારમાં જરૂરી ફેરફાર કરવા શક્ય નથી. જે પસંદગી પામેલી વસ્તુની ગુણવત્તામાં ફેરફાર જોવા મળે, પહેલાંના સમયમાં વસ્તુની ગુણવત્તા એ અને અત્યારના સમયમાં વસ્તુની ગુણવત્તા, આ બંનેમાં તફાવત જોવા મળે છે. તેમના ભારમાં જરૂરી ફેરફાર કરવા શક્ય નથી. એટલે કે એવા સંજોગોની અંદર આપણે જે 2008ની અંદર કે 2009ની અંદર આપણે પ્રકારની ગુણવત્તાવાળું તેલ કે ઘી વાપરતા હતા, એમાં
અને અત્યારે જે ઘી ને તેલ વાપરીએ છીએ એ બેની ગુણવત્તામાં ઘણો બધો તફાવત છે. પરંતુ આપણે એ વસ્તુની અંદર જેટલો ભાર આપણે 2008માં આપતા હતા એટલો જ ભાર 2018માં આપવો પડે. આપણે ભારમાં કે એની અંદર કોઈ ફેરફાર નથી કરી શકતા. એ સૌથી મોટી મર્યાદા છે. એની કિંમતમાં ફેરફાર થયો હોય પણ એના ભારમાં આપણે ફેરફાર ન કરી શકીએ. દૂરનું ભૂતકાળનું વર્ષ પસંદ કર્યું હોય તો સરખામણી યોગ્ય ગણાય નહીં. અહીં વાત કરીએ એમ દરેકે દરેક બહુ દૂરનું વર્ષ પસંદ કર્યું છે તો એમાં સરખામણી યોગ્ય આપણે સરખામણી કરી શકીએ ખરા, ટકાવારી દર્શાવી શકીએ ખરા, બધી વસ્તુ શોધી શકીએ ખરા, પરંતુ એ વ્યવહારિક દ્રષ્ટિએ એ સરખામણી યોગ્ય નથી. કારણ કે આપણે 2008ની સરખામણી 2020 સાથે 12 વર્ષનો તફાવત છે ત્યારે સરખામણી કરીએ છીએ તો ત્યારના સંજોગો, સમય, પરિસ્થિતિ, ફેશન, ટેવ, અભિરુચિ બધામાં ફેરફાર છે. ઘણો બધો ચેન્જ આવી ગયો છે. તો એ સંજોગોની અંદર આપણે સરખામણી કરી શકીએ પણ એ સરખામણી યોગ્ય ગણાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખજો. આ પણ એક જાતના ઓબ્જેક્ટિવ પ્રશ્નો બની શકે કે જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. ટૂંકા ગાળાના ફેરફાર સરખાવવા માટે કઈ રીત ઉપયોગી નથી? તો આપણે જોઈએ એમ અચલ આધારની રીત ઉપયોગી નથી. ગ્રાહકની રુચિ, ફેશન, ટેવમાં ફેરફાર થાય તો નવી વસ્તુ સમાવી નથી શકાતી એવી કઈ પદ્ધતિ છે? તો એ અચલ આધારની રીત છે. તો આ પ્રકારના પ્રશ્નો, એક માર્ક્સના ઓબ્જેક્ટિવ પ્રશ્નો આ સંજોગોમાં બનાવી શકાય અને એની અંદર આ પ્રશ્નોને બરાબર સમજ્યા હોઈએ તો આપણે સરળતાથી સારી રીતે આપણે એની રજૂઆત કરી શકીએ. ત્યારબાદ પરંપરિત આધારની રીતના ગુણદોષની વાત કરીએ મિત્રો. પરંપરિત આધારને આપણે ફરી યાદ કરી લઈએ તો પરંપરિત આધાર શું છે? અગાઉના વર્ષને આપણે આધાર તરીકે લઈએ છીએ, ઉપરના વર્ષને આપણે આધાર તરીકે લઈએ છીએ. તો એ પરંપરિત આધારની રીત છે. એ સંજોગોમાં એના ફાયદા એટલે કે ગુણ તો ગ્રાહકની ફેશન, ટેવ, અભિરુચિમાં ફેરફાર જોવા મળે છે. નવી વસ્તુનો સમાવેશ કરી શકાતો નથી. ગ્રાહકની ફેશન, ટેવ, અભિરુચિ એ ફેરફાર જોવા મળે છે. એમાં આપણે નવી વસ્તુને સમાવેશ નથી કરી શકાતો પણ બહુ મોટો તફાવત જોવા નથી મળતો. 2017ની પરિસ્થિતિ 2018ની પરિસ્થિતિમાં બહુ મોટો ચેન્જ જોવા નથી મળતો. એ એનો ગુણ છે. બીજી વસ્તુ ચલની ટૂંકા ગાળાની સરખામણી. આપણે એક્ઝેક્ટ આગળના વર્ષ સાથે સરખામણી કરીએ છીએ એટલે ખૂબ જ ટૂંકા ગાળાની સરખામણી. તો એ ટૂંકા ગાળાની સરખામણી માટે એ ઉપયોગી છે અને એનાથી આપણને સાચું માર્ગદર્શન ને માપન મળી શકે છે. આપણને જે માપ મળશે એ સાચું ને સચોટ મળશે, વિશ્વસનીય મળશે. જે સરખામણી થશે એ વિશ્વસનીય થશે. ત્યારબાદ આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આધાર વર્ષની પસંદગી એનો પ્રશ્ન આપણે ઉપસ્થિત નહીં થાય. આપણે એવું સ્ટડી કરવો નહીં પડે કે કયું વર્ષ સામાન્ય વર્ષ છે, કયું વર્ષ નોર્મલ વર્ષ છે, એવું આપણે શોધવા જવાની જરૂર નથી. આપણે અગાઉના વર્ષ સાથે સરખામણી કરવાની છે. તે સંજોગોની અંદર આપણે એની સરખામણી સીધી કરી શકીએ છીએ. એટલા માટે આપણે બીજી કોઈ સર્ચ કરવાની, બીજી કોઈ વસ્તુ શોધવાની જરૂર નથી. ત્યારબાદ સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે દાખલા એની અંદર આપણે જે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે જે ટૂંકા ગાળા માટે આપણે સરખામણી કરવાની છે એની અંદર નજીકના ભૂતકાળ સાથે સરખામણી થતી નથી. થતી હોવાથી આર્થિક વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત ઉપયોગી છે. વેપાર, વાણિજ્ય અને આર્થિક બાબતોમાં આપણે અગાઉના વર્ષની પંચવર્ષીય યોજનાઓ, અગાઉના વર્ષમાં રહેલા વેપાર ઉદ્યોગના કાચા નફાના, ચોખ્ખા નફાના દર એની આપણે અહીંયા સરખામણી કરી શકીએ છીએ. તો બહુ નજીકના ભૂતકાળ સાથે સરખામણી કરવાથી આપણને બંને વર્ષોનો ડિફરન્સ આપણને ખબર પડશે અને એ આપણને આગળના વર્ષો માટે માર્ગદર્શન આપશે કે ભાઈ 2016 અને 2017ની પરિસ્થિતિ શું છે. તો એને આધારે આપણે આગળના સંજોગોમાં કયા પ્રકારની નીતિ ઘડતર કરવું જોઈએ એનું આપણને માર્ગદર્શન મળી શકે છે. એટલે એ પણ એક મોટો ફાયદો છે. ઉત્પાદન અને વેચાણના સૂચકાંક મોસમી અને ચક્રીય વધઘટથી મુક્ત હોય છે. ઉત્પાદન અને વેચાણના સૂચકાંક મોસમી અને ચક્રીય વધઘટથી મુક્ત હોય છે. એટલે કે ઉત્પાદન 12 માસ ચાલુ હોય છે. પતંગનું વેચાણ ડિસેમ્બર, જાન્યુઆરીમાં જોવા મળે પણ પતંગનું ઉત્પાદન 12 માસ ચાલુ હોય છે. કોઈપણ વસ્તુનું ઉત્પાદન 12 માસ ચાલુ હોય છે. ફક્ત એ ચોક્કસ સમયગાળા દરમિયાન જ્યારે એની બજારમાં માંગ થાય ત્યારે બજારમાં આવે છે. ફટાકડાનું ઉત્પાદન 12 માસ ચાલુ હોય છે પણ એ લગ્નના સમયે અને દિવાળીના સમયે અને થોડું ઉત્તરાયણના સમયે એ સમય બહાર જોવા મળે છે, બજારમાં વેચાતું જોવા મળે છે. તો આ પ્રકારના વધઘટથી મુક્ત હોય છે.
એટલે એ સંજોગોની અંદર એનું ઉત્પાદન સતત ચાલુ રહેતું હોય છે, ત્યારે આપણે એની સરખામણી આગળના વર્ષ સાથે કરીએ છીએ, જેના આધારે આપણને સાચું માર્ગદર્શન મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ હાઇલાઇટ કરીને આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો ધ્યાનથી આપ સમજશો કે જેથી કરીને પ્રશ્નને બરાબર સમજી શકાય. ત્યારબાદ દોષ જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે, તો અગાઉના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી એ પૂર્ણતા રહેતી નથી. જે અચલ આધારની રીતના ગુણ છે એ અહીંયા દોષ બને છે. અગાઉના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી સમાનતા નથી રહેતી. અલગ અલગ આધાર, દરેકનો છેદ બદલાઈ જાય છે, દરેકનો આધાર બદલાઈ જાય છે, તો એ સંજોગોમાં આપણને સમાનતા રહેતી નથી. ત્યારબાદ કોઈ એક વર્ષની ગણતરીમાં ભૂલ થાય તો પછીના વર્ષની ભૂલની અસર ચાલુ રહે છે. કોઈ એક વર્ષે આપણે ભાવ લેવામાં કંઈ પણ જગ્યાએ ભૂલ કરી તો એ સંજોગોની અંદર પછીના વર્ષોમાં પણ ભૂલની અસર ચાલુ રહે છે. કારણ કે જો કોઈ એક વર્ષનો આપણે ભાવ અથવા વસ્તુ અથવા કોઈ પણ પ્રકારની કિંમત આંકડા ખોટા લીધા તો પછી આપણે સરખામણી એની જોડે કરીએ છીએ એટલે એ ગણતરી પણ ખોટી પડશે. એમ પાછળની બધી ગણતરીઓ ખોટી પડી શકે. લાંબા ગાળાના ફેરફાર સરખાવવા આ રીત ઉપયોગી નથી, કારણ કે આપણે ટૂંકા ગાળા માટે ફેરફાર કરીએ છીએ, ફક્ત અગાઉના વર્ષ સાથે સીધી સરખામણી કરીએ છીએ. તો એ સંજોગોમાં લાંબા ગાળાના ફેરફાર સરખાવવા માટે આ રીત ઉપયોગી નથી. એની મર્યાદા છે. એકાદ વર્ષની માહિતી ઉપલબ્ધ ના હોય તો પછીના વર્ષ માટે સૂચકાંક ન મેળવી શકાય. ધારો કે 2008ની માહિતી નથી આપણી પાસે, તો 2009ની માહિતી માટે આપણે સૂચકાંક શોધી ન શકીએ, કારણ કે 2008નો સૂચકાંક જો આપણી પાસે નથી તો આપણે 2009માં છેદમાં આધાર તરીકે આપણે કયો સૂચકાંક લેવો, એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય અને એ સંજોગોમાં આપણે સરખામણી કરી શકીએ નહીં. ત્યારબાદ અગાઉના વર્ષ સામાન્ય ન હોય તો મેળવેલ સૂચકાંકની સરખામણી ગેરમાર્ગે દોરનારી બને. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉના વર્ષ સાથે સરખામણી કરીએ છીએ. હવે એ સંજોગોની અંદર આપણે સરખામણી કરતી વખતે અગાઉનું વર્ષ લઈએ છીએ, પરંતુ તે સંજોગોમાં આપણને અગાઉનું વર્ષ સામાન્ય નહીં હોય તો તે સંજોગોમાં આપણે એની સરખામણી કરીશું તો એ સરખામણી આપણને સાચું માર્ગદર્શન નહીં આપે. 2021ના વર્ષની 2020 સાથે સરખામણી કરીએ છીએ તો એ સંજોગોની અંદર આપણે સરખામણી સાચી નહીં થઈ શકે. વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવાની રીતે ગણાઈ શકશે, પરંતુ એનું અર્થઘટન આપણે કોઈ કરી શકીશું નહીં, અને એ અર્થઘટન બરાબર નહીં થાય તો એ સંજોગોની અંદર ભૂલો થવાની શક્યતાઓ રહેશે. આપ દોષ બરાબર ધ્યાનથી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એક એક વસ્તુ સ્ક્રીન ઉપર આપ ધ્યાનથી જુઓ. આપણને અહીંયાથી પણ આપણને એક એક માર્ક્સના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછી શકે. લાંબા ગાળાના ફેરફાર સરખાવવા માટે આ રીત ઉપયોગી નથી. તો લાંબા ગાળાના ફેરફાર સરખાવવા માટે કઈ રીત ઉપયોગી નથી? પરંપરિત આધારની રીત. જવાબ એનો પરંપરિત આધારની રીત આવશે. કોઈ એક વર્ષની ગણતરીમાં ભૂલ થાય તો કઈ એક ગણતરીની અંદર આપણે કયા વર્ષની અંદર કયા પ્રકારની અંદર આપણે ગણતરી નથી કરી શકતા? તો પરંપરિત આધારની રીત. કઈ પદ્ધતિમાં ગણતરીમાં એક સૂત્રતા રહેતી નથી? તો પરંપરિત આધારની રીત. તો આવી રીતે એક એક માર્ક્સના એક એક જે મુદ્દાઓ બનાવેલા છે વિદ્યાર્થી મિત્રો, એને આધારે આપણે એક એક માર્ક્સના પ્રશ્નો બનાવી શકીએ. અને એક એક માર્ક્સના પ્રશ્નો જે પરીક્ષાની અંદર તમને સેક્શન એ ને બીની અંદર, એ સેક્શન એમાં MCQ સાથે અને સેક્શન બીની અંદર VSQ એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન, તમારે 1 કે 2 વાક્યમાં જવાબ લખવાના હોય, તો એ સંજોગોમાં તમારે જવાબ લખવાના આવે છે. તો એ પ્રશ્નો તમારે આવા મોટા પ્રશ્નોને બરાબર તૈયાર કરીને સમજવાના છે કે જેથી કરીને તમે એ ટૂંકા સવાલોના પ્રશ્નોના જવાબો આપી શકો. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો આગળના પ્રશ્નમાં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અચલ આધાર અને પરંપરિત આધારની રીતનો તફાવત. અચલ આધાર અને પરંપરિત આધારની રીતનો તફાવત. વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં નથી, પરંતુ એને પ્રશ્ન સ્વરૂપે આપણે સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપણે તફાવત લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર, આ ચારની અંદર આપણે મુદ્દાનું નામ લખવાનું છે. ત્યારબાદ પહેલો મુદ્દો જે છે એ, અને ત્યારબાદ બીજો મુદ્દો જે છે એને લક્ષ્યમાં લઈને આપણે આગળ જવાનું છે. મુદ્દાનું નામ, અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત. અહીં પણ વિદ્યાર્થી મિત્રો તમને એક સૂત્ર આપવાનો પ્રયત્ન કર્યો છે. આ અચલ
એટલે કે આધાર વર્ષ, આ એટલે આધાર વર્ષ, અચલ એટલે અચલ, એ એટલે એક સૂત્રતા. 3 મુદ્દા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. આ એટલે આધાર વર્ષ, અચલ એટલે અચલ, એ બી એમાં એ એટલે એક સૂત્રતા. આ મુદ્દાના નામ છે. મુદ્દાના નામને આધારે આપણે સામેનો મુદ્દો જે છે એને ડેવલપ કરવાનો છે. આધાર વર્ષ સામાન્ય વર્ષને આધાર તરીકે લેવાય છે. પરંપરિત આધારમાં અગાઉના વર્ષને આધાર તરીકે લેવાય છે. અચલ આધારમાં આધાર વર્ષ સ્થિર હોય છે કે આ સામાન્ય વર્ષને આપણે આધાર તરીકે લઈએ છીએ. પરંપરિતમાં અગાઉના વર્ષને આધાર તરીકે લઈએ છીએ. બીજો મુદ્દો છે અચલ. સમયના ગાળા માટે આધાર વર્ષ અચલ રહે છે. અચલ આધારની રીતમાં આધાર વર્ષ અચલ રહે છે અને પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું રહે છે, સ્થિર રહેતું નથી. ત્યારબાદ એક સૂત્રતા. જુદા જુદા સમયની ચલની કિંમતોમાં થતા ફેરફારની સરખામણીમાં એક સૂત્રતા જળવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ મુદ્દાઓ જે છે એ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે એના ગુણદોષમાંથી જ બનાવવામાં આવ્યા છે. પરીક્ષાની અંદર કોઈ પ્રશ્ન તૈયાર કર્યો છે તો પરંપરિત ને અચલનો ગુણદોષ બરાબર તૈયાર કર્યા હોય તો આ પ્રકારનો તફાવત તમે વિદ્યાર્થી મિત્રો જાતે પણ બનાવી શકો. બંનેમાં જે સમાનતાના મુદ્દા છે એને બાજુ પર કાઢીને જે બંનેમાં તફાવતના મુદ્દા બને છે એને આધારે તમે જાતે પણ તફાવત લખી શકો છો. તો અહીંયા જુદા જુદા સમયની ચલની કિંમતોમાં થતા ફેરફારની સરખામણીમાં એક સૂત્રતા એટલે કે સમાનતા રહે છે. જ્યારે આધાર વર્ષ બદલાતું હોવાથી ચલ કિંમતમાં થતી ફેરફારની સરખામણીમાં એક સૂત્રતા જળવાતી નથી. પરંપરિત આધારમાં આપણે એક સૂત્રતા જળવાતી નથી કારણ કે અગાઉનું વર્ષ લઈએ છીએ. એટલે આપણે બરાબર ધ્યાનથી એ સમજવાનું છે. આપ સ્ક્રીન ઉપર બરાબર ધ્યાનથી મુદ્દા જોઈ શકો છો. 2 મિનિટ આપણી સ્ક્રીન ઉપર રાખી મૂકું છું. આપ ધ્યાનથી જોઈ લો અને એને આધારે આપ સમજી લો કે કયા પ્રકારને આપણે તફાવતના મુદ્દા લખવાના છે. અચલ આધાર અને પરંપરિત આધારની રીતનો તફાવત. આ અચલ એ બી ફેસ આપ. આ એટલે આધાર વર્ષ, અચલ એટલે અચલ અને એક સૂત્રતા એટલે એ. આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો બિનજરૂરી વસ્તુ. બી એટલે બિનજરૂરી વસ્તુ, ફે એટલે ફેરફારની સરખામણી અને સ એટલે સરળ. આ અચલ એ બી એ એક સૂત્રતા, બી બિનજરૂરી, ફે ફેરફારની સરખામણી, સ સરળ. ફે સ. બિનજરૂરી વસ્તુઓ. અચલ આધારની રીતમાં જરૂરિયાત મુજબ ઉપયોગી વસ્તુનો સમાવેશ થઈ શકતો નથી અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરી શકાતી નથી. આપણે અગાઉ ચર્ચા કરીએ, મેં તમને હમણાં જ કીધું કે ગુણદોષના આધારે જ આ બધા તફાવતના મુદ્દા બનતા હોય છે. તો અહીંયા આપણે નવી કોઈ વસ્તુનો સમાવેશ નથી કરી શકતા. પરંપરિતમાં જરૂરિયાત મુજબ ઉપયોગી વસ્તુનો સમાવેશ કરી શકાય છે. બિનજરૂરી વસ્તુ દૂર કરી શકાય છે. કોઈ વસ્તુ બિનજરૂરી છે, પહેલાં આપણે એને જરૂરી માનતા હતા પણ હવે બિનજરૂરી છે તો આપણે હવે એને સમાવેશ નથી કરતા પરંપરિત આધારની રીતે તફાવત કરવામાં. ત્યારબાદ ફેરફારની સરખામણી. તો અચલ આધારની રીતમાં લાંબા ગાળાની ફેરફારની સરખામણી છે. પરંપરિત આધારમાં ટૂંકા ગાળા ફેરફારની સરખામણી છે. તો બંનેમાં મોટો તફાવત છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, એના પછીનો મુદ્દો છે સરળ. ગણતરીમાં સરળ છે અને સમજવામાં સહેલી છે. અચલ આધારની રીત બહુ સરળ છે કારણ કે એક આધાર વર્ષ નક્કી કરી લીધું છે, પછી એને દર વર્ષે આગળ લઈ જવાનું છે. જ્યારે પરંપરિત આધારની રીતમાં કોઈ એક વર્ષ માટે ભૂલ થાય તો દરેક વર્ષ માટે ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે. તો એ સંજોગોની અંદર સરળતા ઓછી જોવા મળે છે. તો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. આ અચલ એ બી ફેસ આપ. તો હવે આગળના મુદ્દા જઈએ છીએ આપણે. આ પ એટલે આધાર વર્ષમાં ફેરફાર અને પ એટલે પસંદગી. આધાર વર્ષમાં ફેરફાર, સમયાંતરે આધાર વર્ષમાં ફેરફાર કરવો પડે છે. અચલ આધારની રીતમાં આપણે કોઈ એક વર્ષને આધાર તરીકે નથી લઈ શકતા. દર વર્ષે આપણે 2001ની સાથે સરખામણી કર્યા કરીએ, 25-30 વર્ષ સુધી આપણે 2001ની સાથે સરખામણી કર્યા કરીએ તો એ યોગ્ય નથી. આપણે સમયાંતરે 5-7-10 વર્ષે આપણે આધાર વર્ષમાં ચેન્જ કરવો પડે. 5-7-10 વર્ષે આપણે આધાર વર્ષ નવું વિચારવું પડે. જ્યારે પરંપરિત આધારમાં આધાર વર્ષ બદલવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. એ સંજોગોની અંદર આપણે આધાર વર્ષ ઊભું ન કરવું પડે, અગાઉનું વર્ષ જ આધાર તરીકે લેવામાં આવે. ત્યારબાદ પસંદગી. તો આધાર વર્ષની પસંદગીનું કાર્ય મુશ્કેલ છે.
આધાર વર્ષ આપણે કોઈ સંજોગોમાં પસંદ ન કરી શકીએ. કઈ રીતે પસંદગી કરવાની છે એના મુદ્દા આપણે જોયા છે. જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ અગાઉનું વર્ષ હોવાથી પસંદગીનું કાર્ય ઉપસ્થિત થતું નથી. પસંદગીનું કાર્ય ઉપસ્થિત ન થાય એટલે કે પરંપરિત આધારની રીતમાં આપણે અગાઉના વર્ષને જ લેવાનું છે એટલે કોઈ પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો એ પ્રમાણે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે પસંદગી. તો ફરીથી એકવાર સૂત્ર રિપીટ કરીએ છીએ. આ એટલે આધાર વર્ષ, અચર એટલે અચલ, એ એટલે એક સૂત્રતા, બી એટલે બિનજરૂરી વસ્તુઓ, ફે એટલે ફેરફારની સરખામણી, સ એટલે સરળ, આ એટલે આધાર વર્ષમાં ફેરફાર અને પ એટલે પસંદગી. આ અચલ, એ બી, ફેસ, આપ આ સૂત્રથી તમે અચલ આધારની અને પરંપરિત આધારની રીતનો તફાવત તમે સરળતાથી યાદ રાખી શકો એમ છો. તો આગળના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનાના મુદ્દા. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચવાનો હોય ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે? તો સૌથી પહેલાં હેતુ. જે હેતુ જેનો પણ સૂચકાંક આપણે રચવાનો છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉદાહરણના માધ્યમથી સમજીએ તો અમદાવાદના મધ્યમ વર્ગના લોકોનો સૂચકાંક આપણે શોધવો છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવો છે. તો આપણો હેતુ નક્કી થયો કે અમદાવાદમાં રહેતા મધ્યમ વર્ગના લોકોનો સૂચકાંક શોધવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપણો હેતુ નક્કી થયો. ત્યારબાદ કૌટુંબિક અંદાજપત્ર તપાસ. બીજા નંબરનો મુદ્દો કૌટુંબિક અંદાજપત્ર તપાસ. તો જેની અંદર આપણે કૌટુંબિક અંદાજપત્ર તપાસની અંદર આપણે એ લોકો કઈ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદમાં રહેતા મધ્યમ વર્ગના લોકો કઈ વસ્તુનો? તેલ. તો તેલમાં કઈ વસ્તુ છે? કપાસિયા તેલ છે, સિંગ તેલ છે, એનો ઉપયોગ કરી રહ્યા છે. ઘી. તો ઘીમાં ડાલડા ઘી છે, ચોખ્ખું ઘી છે, એ પ્રકારની વનસ્પતિ ઘી છે, કયા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે. ઘઉં. તો ઘઉંની અંદર પણ અલગ અલગ પ્રકારની જાત છે. ચોખા. તો ચોખાની અંદર પણ અલગ અલગ પ્રકારની જાત છે. તો એ પ્રમાણે એ લોકો કઈ વસ્તુની ઉપયોગ કરી રહ્યા છે એનું એક ચોક્કસ પ્રકારનું માળખું આપણે બનાવવું પડે. તો એને કૌટુંબિક અંદાજપત્ર તપાસ કે એનું જે કુટુંબનું અંદાજપત્ર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એની તપાસ કરવામાં આવે. ત્યારબાદ એની ભાવ પ્રાપ્તિ. તો ભાવ પ્રાપ્તિની અંદર આપણે છૂટક ભાવ ધ્યાનમાં લેવાના છે. મધ્યમ વર્ગ બધી વસ્તુઓ જથ્થાબંધ નથી ખરીદતો, છૂટક ખરીદે છે. તો એ છૂટક ભાવો જે છે એ લેવાના છે અને મોટે ભાગે સરકારી દુકાનોમાંથી જ ભાવ પ્રાપ્તિ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને આપણને છૂટક ભાવ મળી શકે. છૂટક ભાવોને ધ્યાનમાં લઈને એ જે લિસ્ટ બનાવ્યું છે આપણે કૌટુંબિક અંદાજપત્ર જે બનાવ્યું છે એની સામે એના ભાવોને જોડવાના છે. તો એ પ્રમાણે આપણે ભાવને ધ્યાનમાં લેવાના છે, ભાવ પ્રાપ્તિ કરવાની છે. ત્યારબાદ આપણે જેની સાથે સરખામણી કરવા માગીએ છીએ એવા આધાર વર્ષની પસંદગી. આધાર વર્ષની પસંદગી કેવી રીતે કરવાની એના મુદ્દા આપણે જોયેલા છે. તે પસંદગીની વાત કરી છે. આધાર વર્ષની પસંદગી કેવી રીતે થઈ શકે. ત્યારબાદ સરેરાશની પસંદગી. સરેરાશ એટલે કે આપણે કઈ સરેરાશ લેવી છે? ગુણોત્તર સરેરાશ લેવી છે, ભારિત સરેરાશ લેવી છે. તો કયા પ્રકારની સરેરાશ લેવી છે એ આપણે જોવાનું છે. અને ભાર. ભાર એટલે મેં તમને કીધું એમ કઈ વસ્તુને કેટલો ભાર, કે એનું કોનું મહત્ત્વ વધારે છે. એમાં ભારના બે પ્રકાર છે, સ્પષ્ટ ભાર ને ગર્ભિત ભાર. તો સ્પષ્ટ ભાર એ જે દેખી શકાય છે, ગર્ભિત ભાર જે દેખી શકાતો નથી. તો આ પ્રકારે બંને ભારની આપણે વાત કરવાની છે, બંને ભારને સમજવાના છે. જે દેખી શકાય છે એવો સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર જે છુપાયેલો છે. કોઈ પણ એક વસ્તુની અંદર ઘણી બધી વસ્તુ અંદર સંકળાયેલી હોય. બળતણ તો બળતણમાં આપણે ગેસનો પણ ઉપયોગ કરીએ છીએ, લાકડાનો પણ ઉપયોગ કરીએ છીએ, કપડાને બાળવાનો ઉપયોગ કરીએ છીએ. તો એ એનો અલગ અલગ વસ્તુઓ થઈ. તો એ સંજોગોની અંદર આપણે એના ભારને આપણે ધ્યાનમાં લેવાના છે. તો આ રીતે એક જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવાની છે. મુદ્દા આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. હેતુ, કૌટુંબિક અંદાજપત્ર તપાસ, ભાવ પ્રાપ્તિ, આધાર વર્ષની પસંદગી, સરેરાશની પસંદગી અને ભાર. તો આ બધા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને એની રચના કરવાની છે. તો રચનાના મુદ્દાઓને આપણે સમજ્યા. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે રચવાનો છે. તો એ રચનાના ફાયદા આપણે જોવાના છે કે કયા કયા પ્રકારના આપણને ફાયદા જોવા મળે છે. તો સૌથી પહેલું વાસ્તવિક આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરી શકાય અને વેતન અને મોંઘવારી ભથ્થામાં ફેરફાર સૂચવવા માટે ઉપયોગી છે.
વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ, જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક વાસ્તવિક રજૂ કરે છે કે જે વર્ગ માટે, ધારો કે અમદાવાદના મધ્યમ વર્ગ માટે આપણે રજૂઆત કરીએ છીએ, તો એની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, એના વેતનને મોંઘવારી ભથ્થામાં ફેરફાર સૂચવવા માટે એમાં કેટલો ફેરફાર કરવાની જરૂર છે, કેટલું એનું વેતન વધારવાની જરૂર છે, કેટલું મોંઘવારી ભથ્થું વધારવાની જરૂર છે. તો એ બધી વસ્તુઓ પણ આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જાણી શકીએ છીએ. કઈ વસ્તુ પર અંકુશ રાખવો અને કઈ વસ્તુ મુક્ત રાખવી. સરકારને જીવન જરૂરી વસ્તુઓ જે છે એ વસ્તુ પૈકી કઈ વસ્તુઓ પર અંકુશ રાખવાનું, એટલે કે એના ભાવનું નિયમન કરવાનું છે, એના ભાવને કંટ્રોલમાં રાખવાના છે, અને કઈ વસ્તુ મુક્ત રાખવાની છે. જે મોશોકની વસ્તુ છે એ ધનિક વર્ગ જ પોષી શકવાનો છે, પણ જે વસ્તુની અસર, જે વસ્તુની કિંમતની અસર સામાન્ય જે તે જ વર્ગના લોકો ઉપર પડતી હોય, જે વર્ગના સૂચકાંકની વાત કરી રહ્યા છે તેના ઉપર પડતી હોય, તો એ સંજોગોમાં આપણે એના ઉપર ભાવ વધાર, ભાવ નિયમન કે અંકુશ રાખવો જરૂરી છે. તો એ સંજોગોમાં આપણને માર્ગદર્શન મળે છે. કર નીતિનું ઘડતર કરી શકાય છે. સમગ્ર વર્ષ દરમિયાન 4 જણના કુટુંબને જીવનનું ભરણપોષણ કરવા માટે કેટલી રકમની જરૂર છે, તો એટલી રકમથી વધારે રકમ જો વ્યક્તિ કમાતો હોય તો એના પર ટેક્સ, એટલે કે એના પર કર નાખવો. એનાથી ઓછી રકમ કમાતો હોય તો એના પર કર ન નાખવો, એટલે કે એની પાસેથી કર વસૂલવો નહીં. તો કર નીતિનું ઘડતર પણ કરવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક માર્ગદર્શન આપે છે. નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપવા ઉપયોગી છે. નાણાંની ખરીદ શક્તિ એટલે કે વ્યક્તિની કમાનારની વાસ્તવિક આવક અને એની ખરીદીની તાકાત એ જાણવા માટે ઉપયોગી છે અને માપવા માટે ઉપયોગી છે કે ખરેખર વ્યક્તિ કેટલી ખરીદ શક્તિ ધરાવે છે, એ વ્યક્તિની કમાવાની આવકમાંથી એ કેટલા રૂપિયા ખર્ચી શકે છે, દરેક વસ્તુ પાછળ એ કેટલા રૂપિયાની ખરીદ શક્તિ ધરાવે છે. તો એ પણ આપણે જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. જુદા જુદા વર્ગના લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે કઈ સગવડની જરૂર છે. જીવન ધોરણને ઊંચું લાવવું છે. મધ્યમ વર્ગની, ગરીબ વર્ગની વ્યક્તિની અપેક્ષા એ છે કે એ મધ્યમ વર્ગની જિંદગી જીવી શકે, સારી જિંદગી જીવી શકે, પોતાના જીવન ધોરણને અપ લાવી શકે, આગળ લાવી શકે. મધ્યમ વર્ગ એ ઉચ્ચ મધ્યમ વર્ગ જેવી જિંદગી જીવવા માગે છે, અને ઉચ્ચ મધ્યમ વર્ગ એ ધનિક વર્ગ જેવી જિંદગી જીવવા માગે છે. તો એમના જીવન ધોરણને ઊંચું લાવવા માટે આપણે શું કરવું પડે, સરકાર દ્વારા કેવા પ્રયત્નો થાય કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, તો એ માટે પણ આપણને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી આપણને માર્ગદર્શન મળે છે. ત્યારબાદ એની મર્યાદાઓની વાત કરીએ તો બધા જ વર્ગ માટે સામાન્ય જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના ન કરી શકાય. દરેક વર્ગ માટે આપણે અલગ અલગ સૂચકાંક રચવો પડે. અમદાવાદમાં રહેતો ગરીબ વર્ગ, અમદાવાદમાં રહેતો મધ્યમ વર્ગ, અમદાવાદમાં રહેતો ઉચ્ચ મધ્યમ વર્ગ, અને અમદાવાદમાં રહેતો તવંગર વર્ગ, અને અમદાવાદમાં રહેતો ધનિક વર્ગ, આમ અલગ અલગ પ્રકારના વર્ગો માટે અલગ અલગ સૂચકાંકની રચના કરી શકાય. બધાને એક જ સૂચકાંકની રચનામાં આવરી ન શકાય, કારણ કે દરેક વર્ગની જીવન જરૂરિયાત, દરેક વર્ગનું જીવન ધોરણ, દરેક વર્ગની રહેણીકરણી, ફેશન, ટેવ, અભિરુચિ બધું જ અલગ અલગ છે. તો એ સંજોગોમાં આપણે એમના માટે કોમન સૂચકાંક ન રચી શકીએ. બીજો મુદ્દો, જીવન નિર્વાહ ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે. વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં ફેરફાર જાણી ન શકાય. આ એક કોમન માપ છે. વ્યક્તિગત ધોરણ ઉપર એ લોકો શું કરે છે, એના જીવન નિર્વાહ ખર્ચમાં ફેરફાર શું થાય છે એ આપણે ન જાણી શકીએ. ધારો કે આપણે વાત કરીએ કે કોઈ એક અમદાવાદનો કોઈ એક મધ્યમ વર્ગનું કુટુંબ ચોખ્ખું ઘી વાપરે છે અને કોઈ બીજું કુટુંબ એ ચોખ્ખું ઘી નથી વાપરતો, વનસ્પતિ ઘી વાપરે છે. તો એ દરેકની વ્યક્તિગત વપરાશ અલગ અલગ છે, પણ આપણે એનો બધાનો એક કોમન આંકડો કે મધ્યમ વર્ગનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આટલો છે, તે બધાને સાપેક્ષમાં લાગુ પડી શકે. ત્યારબાદ જુદા જુદા પ્રદેશના જુદા જુદા વર્ગના લોકો માટે અલગ અલગ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં ફેરફાર કરવો પડે. જુદો પ્રદેશ, અમદાવાદનો મધ્યમ વર્ગ અને બરોડાનો મધ્યમ વર્ગ બંને અલગ છે. બંનેના સૂચકાંકની રચના અલગ અલગ કરવી પડે. બંનેના ખાધા ખોરાકી, ફેશન, ટેવ, અભિરુચિ, રહેણીકરણી અલગ અલગ છે. તો એ સંજોગોની અંદર આપણે અલગ અલગ સૂચકાંક બનાવવા પડે. એક જ વર્ગના લોકોના ખર્ચ, કુટુંબ કદ, રહેણીકરણી, શોખ, ટેવ અલગ અલગ હોઈ શકે. હમણાં જ આપણે વાત કરીએ એમ દરેક મધ્યમ વર્ગનું જીવન ધોરણ અલગ અલગ હોઈ શકે. અમદાવાદના કોઈ એક વિસ્તારમાં રહેતો મધ્યમ વર્ગ અને બીજા વિસ્તારમાં રહેતો મધ્યમ વર્ગ, તે બંનેના મધ્યમ વર્ગના તમામ બાબતો, ખર્ચ, કુટુંબ કદ, રહેણીકરણી અલગ અલગ હોઈ શકે.
તો એ સંજોગોમાં આપણે અલગ અલગ જીવન નિર્વાહ ખર્ચ ન રચી શકીએ, એની મર્યાદા છે. આધાર વર્ષનો ખર્ચ અચલ રહે છે. સમય બદલાતા પસંદગી, શોખ અને ટેવમાં ફેરફાર થાય છે. અહીંયા જ્યારે આપણે આધાર વર્ષની વાત કરવા બેસીએ છીએ, આધાર વર્ષની સરખામણી કરીએ છીએ, તો આધાર વર્ષનો ખર્ચ તો અચલ એટલે કે સ્થિર રહે છે. સમય બદલાય એટલે પસંદગી, શોખ અને ટેવમાં ફેરફાર થાય. તો એ સંજોગોમાં બંને વચ્ચે તફાવત જોવા મળે છે. જુદા જુદા પ્રમાણમાં વપરાતી વસ્તુને ભાર આપવો મુશ્કેલ છે. જુદા જુદા પ્રમાણમાં વપરાતી વસ્તુ, કારણ કે કેટલીક વાર કોઈ એક કુટુંબની અંદર દર મહિને વનસ્પતિ ઘી અમુક જ કક્ષામાં વપરાય છે. બીજા કુટુંબની અંદર એ જ પ્રકારનું બીજું મધ્યમ વર્ગનું કુટુંબ છે, એની અંદર વનસ્પતિ ઘી કેટલી માત્રામાં વપરાય છે. તો બધાને કોમન ભાર આપવો મુશ્કેલ છે. દરેકે દરેકનો વપરાશ, દરેકે દરેકની આવડત, દરેકે દરેક વસ્તુની વાંચનનો ખર્ચ અલગ અલગ છે. તો બધાને કોમન ભાર આપણે આપી શકીએ નહીં. કેટલીક વસ્તુઓમાં વધારે પડતો કોઈ કુટુંબમાં તેલનો વપરાશ વધારે હોય, કોઈ કુટુંબમાં ઘીનો વપરાશ વધારે હોય. તો આ બધા તફાવતો પણ આપણે જોઈ શકીએ છીએ. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની આ મર્યાદાઓ આપણે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. તો એ મર્યાદાઓને પણ લક્ષમાં રાખવી પડે અને એના આધારે પણ પ્રશ્નો બનતા હોય તો એ પ્રશ્નોને પણ તમારે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો અને VSQ પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની અંદર પણ તમારે જવાબ બરાબર ધ્યાનથી લખવા પડે. તો એ બધા મુદ્દાઓને પણ આપણે સમજવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો જણાવો. તો એ ઉપયોગો માટે પણ આપણે એક સૂત્ર છે, આવો કૃજી રાજમાં ધમુકાવે. એટલે કે આ એટલે આયાત નિકાસના સૂચકાંક, ઓ એટલે ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક, કૃ એટલે કૃષિ ઉત્પાદનનો સૂચકાંક, જી એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, રા એટલે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, જ એટલે જથ્થાબંધ ભાવનો સૂચકાંક, મા એટલે માનવ વિકાસ આંકનો સૂચકાંક. રાજમાં રાષ્ટ્રીય, જથ્થાબંધ અને માનવ વિકાસ. ધંધા રોજગારના સૂચકાંક, મુ એટલે મૂડીરોકાણનો સૂચકાંક, કા એટલે કાચા માલનો સૂચકાંક અને વે એટલે વેપારી પરિસ્થિતિનો સૂચકાંક. આ પ્રકારના સૂચકાંકના અલગ અલગ પ્રકારના ઉપયોગો છે. એ અલગ અલગ પ્રકારના પ્રકારો પણ છે. એના પ્રકારો પણ કહી શકીએ, એના ઉપયોગો પણ કહી શકીએ. તો આયાત નિકાસનો સૂચકાંક આપણને શું માર્ગદર્શન આપે છે? તો આયાત નિકાસનો સૂચકાંક આપણને એવું માર્ગદર્શન આપે છે કે આયાત અને નિકાસ, દેશની જે આયાત અને નિકાસ છે એની અંદર કયા પ્રકારના નિયમો બનાવવા, એનું એક માર્ગદર્શન આપણને મળે છે. એ સૂચકાંક આપણને એ માર્ગદર્શન આપે છે કે આયાત નિકાસમાં કયા પ્રકારની અમલ કરવો, કઈ વસ્તુને આપણે આયાત કરવી, કઈ વસ્તુની નિકાસ કરવી. ત્યારબાદ બીજો મુદ્દો છે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે ઉદ્યોગોમાં જે ઉત્પાદન થઈ રહ્યું છે. ઉદ્યોગોની અંદર ઉત્પાદન, વેચાણ, માંગ, પુરવઠો આ બધાના પરિબળોને કેવી રીતે લક્ષમાં લેવા, કેવી રીતે એનું પૂર્વાનુમાન કરવું, આવનારા સમય માટે આપણે કેવી રીતે એના અંદાજો મેળવવા, એ બાબત માટે આપણને ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક માર્ગદર્શન આપે છે કે આવનારા સમય માટે કયા પ્રકારની પોલિસીથી કામ કરવું. તો ઉદ્યોગોના ઉત્પાદનનો સૂચકાંક, આ દરેક સૂચકાંક અલગ અલગ રીતે ગણવામાં આવે છે. કૃષિ ઉત્પાદનનો સૂચકાંક, કૃષિમાં કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે, ખેડૂતોને ટેકાના ભાવ કેટલા રાખવા જોઈએ, એ માટેનું માર્ગદર્શન પણ આપણને કૃષિ ઉત્પાદનનો સૂચકાંક આપે છે. કારણ કે દરેકે દરેક વસ્તુની અંદર, કઠોળની અંદર ટેકાના ભાવ અલગ હોય, અનાજની અંદર ટેકાના ભાવ અલગ હોય, શાકભાજીની અંદર ટેકાના ભાવ અલગ હોય. તો આ બધાની અંદર કયા પ્રકારની પોલિસી નક્કી કરવી એ માટેનું માર્ગદર્શન આપણને કૃષિ ઉત્પાદનનો સૂચકાંક આપે છે. ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જેની ચર્ચા આપણે હમણાં જ કરી. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે કે દરેકે દરેક અલગ અલગ પ્રકારના જે વર્ગો છે એ લોકોના જીવન નિર્વાહ ખર્ચની અંદર કયા પ્રકારની વસ્તુનો સમાવેશ થાય છે, એ લોકોએ કઈ રીતે આગળ વધવું જોઈએ, એ પ્રકારના માર્ગદર્શન. સરકારને પણ કઈ વસ્તુને અંકુશમાં લેવી, કઈ વસ્તુ મુક્ત રાખવી, તેમના માંગ અને પુરવઠાના પરિબળો જીવન નિર્વાહ ખર્ચના સંદર્ભમાં. ત્યારબાદ કેટલું મોંઘવારી ભથ્થું વધારવું, કેટલું વેતન વધારવું, આ બધી વસ્તુઓની અંદર પણ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણને માર્ગદર્શન આપે છે. ત્યારબાદ રાષ્ટ્રીય આવક, સમગ્ર રાષ્ટ્રની આવક, સમગ્ર રાષ્ટ્રની વિદેશ નીતિ કેવી રીતે નક્કી કરવી, વિદેશી હુંડિયામણની આવકો કેવી રીતે મેળવવી, વિદેશી હુંડિયામણ કેમ બને એટલું વધારે પ્રાપ્ત કરવું, એ માટેના જે સૂચકાંક છે માર્ગદર્શન આપે છે કે રાષ્ટ્રીય આવકની અંદર આપણે કયા પ્રકારના પરિબળોમાં ફેરફાર કરી શકીએ. તો એ સૂચકાંકની મદદથી આપણે જાણી શકીએ છીએ અને કેમ આપણે વિદેશી હુંડિયામણ વધુ મેળવી શકીએ
એ માટે પણ આપણે માર્ગદર્શન મેળવી શકીએ છીએ. ત્યારબાદ જથ્થાબંધ ભાવનો સૂચકાંક. કોઈપણ વસ્તુના જથ્થાબંધ ભાવની અંદર જથ્થાબંધ ભાવ એટલે કે એ જથ્થાબંધ ભાવના સંદર્ભમાં એ વસ્તુની માંગ કેટલી રહેશે. જથ્થાબંધ ભાવના અંદર એ વસ્તુનો જથ્થો કેટલા પ્રમાણમાં રહેશે, એની અંદર આપણે કયા પ્રકારના ચેન્જ કરી શકીએ, એની એ જથ્થાબંધ ભાવને આધારે આપણે મોટે ભાગે સૂચકાંકમાં છૂટક ભાવ ધ્યાનમાં લેવાય છે, પણ જથ્થાબંધ ભાવના સૂચકાંકના આધારે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીશું તો એની પડતર કેટલી થશે. જો આપણે જથ્થાબંધ ભાવે ખરીદીશું તો આપણને થોડું સસ્તામાં મળશે. તો એ પ્રકારના સૂચકાંકને આધારે આપણને ભવિષ્યની અંદર ઉત્પાદનને અંગેની પડતર એ માટે પણ માર્ગદર્શન મળી શકે, ધંધા ઉદ્યોગો માટે પણ આપણને માર્ગદર્શન મળી શકે. તો એ જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણને માર્ગદર્શન આપે છે. ત્યારબાદ માનવ વિકાસ આંક. માનવ વિકાસ આંકની અંદર શિક્ષણ, ભૌતિક ગુણવત્તા, આયુષ્ય, જ્ઞાન આ બધાનો સમાવેશ થાય છે, જે આપણે અર્થશાસ્ત્રની અંદર શીખી ગયા છીએ. માનવ વિકાસ આંક એક પ્રકારનો આંક છે. તો માનવ વિકાસ આંકની અંદર આપણે જે વસ્તુનો સમાવેશ કરીએ છીએ એની પાછળ કેટલો ખર્ચ થઈ રહ્યો છે એ બધા અંગે પણ આપણને માનવ વિકાસ આંકનું સૂચકાંક માર્ગદર્શન આપે છે. ત્યારબાદ ધંધા રોજગારના સૂચકાંક. ધંધા રોજગારની જે પરિસ્થિતિ હોય, રોજગારની તકો કઈ રીતે વધારવી, ધંધા ઉદ્યોગોને કઈ રીતે આગળ લાવવા માટે પ્રયત્ન કરવા, નાના ઉદ્યોગો જે MSME ઉદ્યોગો છે એની અંદર કયા પ્રકારની સરકારે નીતિ ઘડતર કરવી, એની માર્ગદર્શન એના ચોક્કસ સૂચકાંકથી મળે છે કે આ વર્ષે આ સૂચકાંક આટલો છે તો આવતા વર્ષે કયા પ્રકારની નીતિઓનું ઘડતર કરીએ તો આપણને ધંધા ઉદ્યોગોની અંદર ફાયદો થઈ શકે, નવા ઉદ્યોગો સ્થપાઈ શકે, બીજા લોકોને રોજગારીની પરિસ્થિતિ ઊભી થાય, બેરોજગારીના સંજોગો દૂર કરવામાં આવે. ત્યારબાદ મૂડીરોકાણનો સૂચકાંક. કેટલું મૂડીરોકાણ કરવું, કેટલું વિદેશી મૂડીરોકાણ લાવવું, મૂડીરોકાણ કર્યા પછી એ રોકાણ ઉપર વળતરનો દર કેટલો રહેશે, અપેક્ષિત વળતરનો દર કેટલો રહેશે. તો એ બધી વસ્તુઓ આપણને મૂડીરોકાણના સૂચકાંકની અંદર માર્ગદર્શન મળે છે કે આપણે જે મૂડીરોકાણ કરી રહ્યા છીએ એ પ્રમાણે આપણને વળતર મળી રહ્યું છે કે નહીં, અને એમાં કયા પ્રકારની નીતિ આવનારા સમયમાં નક્કી કરવી એનું માર્ગદર્શન આપણને મૂડીરોકાણનો સૂચકાંક આપે છે. ત્યારબાદ કાચા માલનો સૂચકાંક. કાચો માલ, જથ્થાબંધ ભાવ અને છૂટક ભાવ. કાચો માલ, અડતૈયાર માલ એમ અલગ અલગ પ્રકારના માલ, એ માલની કિંમતો કેટલી હોઈ શકે અને એ પ્રમાણે આવનારા સમયમાં ઉત્પાદન અને વેચાણની અંદર કયા પ્રકારના ફેરફારો થઈ શકે, એની પડતર કેવી રીતે નક્કી થઈ શકે, એ બાબતોનું માર્ગદર્શન આપણને કાચા માલના સૂચકાંક પરથી મળે છે. ત્યારબાદ વેપારી પરિસ્થિતિ, તેજી મંદીના પરિબળો, સરકારની નીતિઓ, આ બધાની અસર વેપારી પરિસ્થિતિ પર પડતી હોય છે. અન્ય કોઈ મહામારી, અન્ય કોઈ સંજોગો, એ બધાની અસરો આપણે વર્તમાનમાં જોઈએ છીએ કે કોરોના મહામારીને કારણે વેપાર ઉદ્યોગોની પરિસ્થિતિ બધું અટકી ગઈ છે. વેપાર ઉદ્યોગોની પરિસ્થિતિની અસર ધંધા ઉદ્યોગો પર કેવી રીતે પડી રહી છે, તો એની અંદર એ વેપારી પરિસ્થિતિના એક સૂચકાંકને આધારે આપણને માર્ગદર્શન મળે છે. ફરીથી સૂત્ર રિપીટ કરી દઉં છું. આવો કૃજી રાજમાં ધમુકાવે. આયાત નિકાસનો સૂચકાંક, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક, આ પ્રમાણે કૃષિ ઉત્પાદનનો સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, જથ્થાબંધ ભાવનો સૂચકાંક, માનવ વિકાસ આંકનો સૂચકાંક, ધંધા રોજગારના સૂચકાંક, મૂડીરોકાણનો સૂચકાંક, કાચા માલનો સૂચકાંક અને વેપારી પરિસ્થિતિ સૂચકાંક. આ પ્રમાણે આપણે આ સૂચકાંકોને બરાબર ધ્યાનથી યાદ રાખીને સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, થિયરીની અંદર બધા જ મોટાભાગના લાંબા પ્રશ્નોને આવરી લીધા છે અને એને આધારે તમે ચોપડીનું પાઠ્યપુસ્તકનું ગહન અધ્યયન કરજો. દરેકે દરેક વસ્તુનો સમાવેશ અંદર થયેલો છે. એને સારી રીતે રજૂ કરવાનો, એને સરળ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપ એ બાબતને ધ્યાનમાં રાખીને એનો ગહન અભ્યાસ કરશો, થિયરી બરાબર તૈયાર કરશો તો તમને પરીક્ષાની અંદર ક્યાંય પણ કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રના પ્રકરણોમાં ટૂંકા દાખલા, મોટા દાખલા અને થિયરી આ ત્રણેયને જો બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશો તો આપ પરીક્ષામાં સારા ગુણથી પાસ બી થઈ શકશો અને નપાસ થવાની જે શક્યતાઓ છે એને પણ ઘટાડી શકશો. જે ભણવામાં થોડા નબળા વિદ્યાર્થીઓ છે, જેને આંકડાશાસ્ત્ર વિષયનો હાવ છે, એ વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે પ્રકરણો છે એનો બરાબર અભ્યાસ કરે. સમજવામાં બહુ સરળ પ્રકરણ છે સૂચકાંક, એનો બરાબર અભ્યાસ કરશો તો 12 માર્ક્સનું પરીક્ષામાં આપણને આ ફાયદા કરાવે એવું પ્રકરણ છે અને એની અંદર મોટા દાખલા,
ટૂંકા દાખલા અને થિયરી આ બધી જ વસ્તુ તૈયાર કરશો તો પૂરેપૂરા માર્ક્સ વિદ્યાર્થી મિત્રો આપ મેળવી શકશો. હોમ લર્નિંગ પ્રોજેક્ટના માધ્યમથી આપ આગળના પ્રકરણોનો પણ બહુ સરસ રીતે અભ્યાસ કરશો અને આ જ રીતે આપ સતત અભ્યાસમાં જોડાયેલા રહેશો એવી આશા સાથે વિરમું છું. અસ્તુ.